નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છે વરસાદના મોસમમાં બરોબર ઓનલાઈન લેક્ચરથી શિક્ષણ મેળવી છે. તો તમને હવે હું પૂર્ણ સંખ્યાઓ છે પાઠ એમાં થોડીક વધારે આગળ ભણાવીશ. એમાં પણ આપણે 2.1 છે એના 7 પ્રશ્નો છેલ્લા લેક્ચરમાં કર્યા હતા અને તમે છે એનું મને લેસનના ફોટા લેસન કરીને ફોટા પણ મોકલી દીધેલા છે. જે લોકોએ કર્યું છે એનું ખૂબ જ સરસ લેસન કરેલું છે બરોબર છે. અને બીજાને હું આશા રાખું છું કે બાકી બધા પણ છે આવી રીતે લેસન કરશે. હવે અત્યારે 11મા 12મા વાળાની સ્કૂલો છે બરોબર એ ખુલી ગઈ છે, એટલે ધીરે ધીરે તમારી સ્કૂલો પણ છે એ ખુલી જશે. એટલે પછી આપણે છે આવી રીતે ઓનલાઈનમાં કે ફોન દ્વારા ભણવું પડશે નહીં. આપણે છે એ સ્કૂલે આવીને તમે ભણી શકશો. તો આપણે આજે છે સ્વાધ્યાય 2.1 છે એના પ્રશ્ન નંબર છે 8 બરોબર ખરા ખોટા કરવાના છે. એમાં આપણે વધારે આગળ જશું. આપણે એ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8 ખરા ખોટા. ખરા ખોટા કરો બરોબર. મેં ટૂંકમાં લખ્યું છે એટલે. હવે પહેલો જ તમને પ્રશ્ન આપી દીધો કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, સાચું કે ખોટું? બરોબર. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, બરોબર. તો શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. શું કામ? કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યાઓ છે જે એ એક આગળથી શરૂ થાય અને પૂર્ણ સંખ્યાઓ છે એ ક્યાંથી શરૂ થાય છે? શૂન્ય પાસેથી શરૂ થાય છે. એટલે આપણે એના જવાબમાં લખશું કે ખોટું. એનું કારણ પણ લખી દઈએ. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, બરોબર. પ્રાકૃતિક સંખ્યા નથી. ત્યારબાદ બીજું છે, બીજો તમને પ્રશ્ન આપ્યો કે 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. 400 એ 399 ના પહેલા આવતી પ્રાકૃતિક સંખ્યા છે અથવા તો આવતી સંખ્યા છે, સાચું કે ખોટું? બરોબર. તો એના હાટુ આપણે શું કરવું પડશે? ખબર છે 399 પછી શું આવે? 400 આવે. એની પહેલા આવતી સંખ્યા તો આમાં શું આવશે? ખોટું. બરોબર. કારણ શું છે કે 399 પહેલા જો શોધવાનું હોય તો શું કરવાનું? ઓછા 1 કરવાના. તો કેટલા આવે? 9 માંથી 1 જાય એટલે 8. 9 ના 9 અને 3 ના 3. પહેલાની કીધી છે એટલે કેટલા આવે? 398 છે એ આવે. તો 400 છે એ આવે નહીં. એટલે આપણું આ વાક્ય કેવું છે? ખોટું. બરોબર. પછી લખી શકીએ આપણે કે 398 એ 399 પહેલા આવતી સંખ્યા છે, બરોબર. 398 એ 399 પહેલા આવતી સંખ્યા છે, 400 નથી. 400 એ કેવી છે? 399 પછી આવતી સંખ્યા છે. ત્યારબાદ તમને ત્રીજું પૂછ્યું કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આપણો જે પહેલો વિકલ્પ હતો એ જ, એનાથી ઉલટું પૂછેલું. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, એમાં આપણે ખોટું લખ્યું. તો હવે તમને પાછો પ્રશ્ન પૂછ્યો કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ
સંખ્યા છે તો એમાં શું આવશે? હા, સાચું, એટલે કે ખરું. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂઆત થાય? શૂન્યથી. અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? એક આગળથી થાય. એટલા માટે તો આપણે લખીએ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. બરોબર. ત્યારબાદ તમને ચોથો પ્રશ્ન આપ્યો, એમાં ABCD કરેલ છે, હું 1 2 4 કરું છું એટલા માટે. ત્યાર પછી છે કે 600 એ સંખ્યા 599 ની પછી આવતી સંખ્યા છે. હવે આપણે જે બીજો પ્રશ્ન હતો એવી જ રીતે કે 600 એ 599 ની પછી આવતી સંખ્યા છે. પછી આવતી સંખ્યા છે. બરોબર. તો 500 અહીંયા તમને પૂછ્યું હતું કે પહેલામાં છે તો એક શું થાય? ઓછા થાય. બરોબર, એટલે 400 આવતા નતા. હવે આમાં છે પછીની એટલે એમાં શું કરવાનું? એક વધારવાનો. તો શું થાય? હા, એટલે કે ખરું. કેવી રીતે? તો જો 599 + 1 કરો તમે એટલે જવાબ શું આવે? 9 ને 1 10 નું શૂન્ય વધી 1. 9 ને 1 10. 9 ને 1 10 નું શૂન્ય. આપણે અહીં જોઈએ 599 + 1. બરોબર. 9 ને 1 10 નું શૂન્ય વધી 1. 9 ને 1 10 નું શૂન્ય વધી 1 અને 600 આવ્યા. એટલે આપણે શું આવશે? હા, 600. બરોબર. એટલે આપણે લખી શકીએ કે હા 600 એ 599 પછી આવતી સંખ્યા છે. બરોબર. તમે આવી રીતે પણ છે સરવાળો કરી શકો ને આવી રીતે પણ છે સરવાળો કરી શકાય. બરોબર. 600 છે એ 599 પછીની તરતની સંખ્યા છે એટલે કે હા એ વિધાન કેવું છે? ખરું, એટલે સાચું વિધાન છે. પછીનો તમને પ્રશ્ન પૂછ્યો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પછી તમને પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન નંબર 5 કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો એમાં શું આવે? હા, શું કામ? પૂર્ણ સંખ્યા છે એ ક્યાંથી શરૂ થાય? શૂન્યથી છે એ શરૂ થાય છે. જો પૂર્ણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્યથી. અને પ્રાકૃતિક સંખ્યા છે એનાથી આગળથી શરૂ થાય. ગમે એ પ્રાકૃતિક સંખ્યા હોય એ કેવી છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થાય. એટલે કે આ સંખ્યા છે આ છે એ પ્રાકૃતિક છે. આ સંખ્યા કેવી છે? પ્રાકૃતિક. અને આ છે પૂર્ણ. એટલે આ પૂર્ણ સંખ્યાઓ છે બરોબર એ પ્રાકૃતિક સંખ્યા છે એ બધી કેવી છે? પૂર્ણ સંખ્યા છે એમ કહી શકાય. શું કામ? કે એનાથી પહેલા શું આવે છે? શૂન્ય આવે છે. એટલે બધી સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. ખરું. ખરું પછી લખી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી તમને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આનાથી ઊંધું પૂછ્યું તમને. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. બરોબર. તો એમાં શું આવશે? ખોટું. શું કામ? કે પૂર્ણ સંખ્યા છે એ 0 આગળથી શરૂ થાય છે. જ્યારે
પ્રાકૃતિક સંખ્યા છે એ ક્યાંથી શરૂ થાય? એક આગળથી, બરોબર. એટલે લખીએ કે ખોટું. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ તે પ્રાકૃતિક સંખ્યા નથી, બરોબર. ત્યાર પછી 7મો પ્રશ્ન છે. શું કહે છે 7મા પ્રશ્નમાં? 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની જ હોઈ શકે. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની જ ન હોઈ શકે. આવું પૂછ્યું તો આમાં શું થશે જવાબનો? ખોટું. શું કામ? કે 2 અંકોની પૂર્ણ સંખ્યા હોય કે 1 અંકની પૂર્ણ સંખ્યા હોય, બરોબર છે, એની પહેલાની આવતી સંખ્યા છે, બરોબર, એ 1 અંકની હોય ના શકે એવું જરૂરી નથી. તમને છે ઉદાહરણ આપ્યું છે કે 10 છે, બરોબર, 10 એની પહેલાની જે સંખ્યા છે એટલે આમાંથી આપણે 1 બાદ કરીએ તો અહીં 0 ને અહીં 10 માંથી 1 જાય એટલે 9. આ સંખ્યા કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા પણ છે. તો આ 9 એ છે 1 અંકની સંખ્યા થઈ, બરોબર. અને એ કેવી સંખ્યા છે? આ છે એ પૂર્ણ સંખ્યા છે, બરોબર. તો આ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. એટલે આમાં શું આવશે? ખોટું. આપણે એનું કારણ લખી શકીએ. કારણ કે 10 એ 2 અંકની પૂર્ણ સંખ્યા છે, બરોબર. અને તેની તરત પહેલા આવતી, આપણે પહેલાનું કીધું એટલે આપણે પહેલામાં જ જશું, અને તેની તરત પહેલા આવતી સંખ્યા 10 - 1 બરાબર કેટલા થાય? 9 એ પૂર્ણ સંખ્યા છે અને કેવા હોય છે? 1 અંકની. 9 એ પૂર્ણ સંખ્યા છે જે 1 અંકની છે એટલા માટે, બરોબર. 10 છે એ પણ પૂર્ણ સંખ્યા છે અને 9 છે એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. હવે 2 અંકની પૂર્ણ સંખ્યા હોય એની તરત પહેલાની સંખ્યા છે એ એવું જરૂરી નથી કે હંમેશા છે 2 અંકની જ હોય, બરોબર. એ 1 અંકની પણ હોઈ શકે છે. એટલે આપણું વિધાન છે એ કેવું છે? ખોટું. શું પૂછ્યું છે? કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની જ હોય, 1 અંકની જ હોય એ જરૂરી નથી, બરોબર. 1 અંકની જ ન હોય એ, બરોબર. એટલે 1 અંકની હોઈ શકે. ત્યાર પછીનો તમને પ્રશ્ન છે, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શું કીધું? કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે, બરોબર. એટલે આપણે છે 1 છે એનાથી
મોટા છે બરોબર, 1 છે એનાથી વધારે છે એટલે આપણે લખી શકીએ કે આ વિધાન કેવું છે? ખોટું. આ વિધાન ખોટું છે. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, એટલે કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે બરોબર. શૂન્ય એ કેવી છે? સૌથી નાની છે એ પૂર્ણ સંખ્યા છે. 1 નથી, 1 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, જ્યારે શૂન્ય છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ છે તમને મેં અહીંયા લખાવ્યા, એ બધા સાથે સાથે લખતા જજો અથવા તો વિડીયો સ્ટોપ કરીને તમે પછીથી સમજી અને લખી શકશો. ત્યારબાદ તમને 10મો પૂછ્યો પ્રશ્ન. 10મો પ્રશ્ન શું કહે છે? જોજો અને વિચારો. એક વસ્તુ યાદ રાખવાની કે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ 0 છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે બરોબર. 10મો છે એ તમને કીધું કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી સંખ્યા કોઈ સંખ્યા નથી. હવે પ્રાકૃતિક સંખ્યા 10 ની પહેલા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કોઈ સંખ્યા નથી બરોબર. આવું છે તમને પૂછ્યું છે તો એમાં જવાબમાં શું આવશે? હા. શું કામ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 1 આગળથી શરૂઆત થાય અને પૂર્ણ સંખ્યાઓ છે એ 0 આગળથી શરૂ થાય, એટલે આપણે અહીં લખી શકીએ કે ખરું પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કોઈ સંખ્યા નથી બરોબર. ત્યારબાદ તમે 11મો પ્રશ્ન પૂછો. 11મો પ્રશ્ન શું કહે છે કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે પૂર્ણ સંખ્યા 1 છે બરોબર. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 0 થી. હવે 1 છે એનાથી પહેલા 0 આવે બરોબર છે ને. સંખ્યા રેખા ઉપર આપણે આવી રીતે જાય 0 1 2 3 4 બરોબર. તો આ 1 0 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ એક પૂર્ણ સંખ્યા છે પણ એ કેવી છે? એનાથી આગળ આવતી એક સંખ્યા છે, કઈ છે? 0. અને તમને અહીંયા કીધું કે 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. એ વાત કેવી છે? ખોટી. એટલે એ લખી શકીએ કે ખોટું પૂર્ણ સંખ્યા 0 બરોબર. 0 એ પૂર્ણ સંખ્યા 1 ની પહેલા આવતી સંખ્યા છે બરોબર ને. પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય 0 થી, પ્રાકૃતિક 1 થી, એટલે કે 1 ની પહેલા આવતી પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે એ છે. ત્યારબાદ તમને પૂછ્યું છે બરોબર 11 પછી 12મો પ્રશ્ન.
12મો પ્રશ્ન કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે. હવે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 ની વચ્ચે આવતી સંખ્યા છે. તો આ વિધાન તમને ખબર જ પડી જાય કે 11 અને 12 પછી છે એ 13 આવે છે, એની વચ્ચે છે એ 13 આવી શકે નહીં. એટલે આ વિધાન કેવું છે? ખોટું. એનું કારણ છે એ લખી દઈએ કે સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 કરતા મોટી છે, માટે તે સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા નથી. બરોબર? શું કામ? કે 11, 12, 13 એવી રીતે આવે. 13 છે એ 11 અને 12 ની વચ્ચે છે એ આવી શકે નહીં. 11 થી મોટા 13 છે, 12 થી પણ કેવા છે? મોટા 13 છે. એટલે 11 અને 12 ની વચ્ચે છે એ આવી શકે નહીં. બરોબર? ત્યારબાદ આપણે એનાથી વધારે આગળ જઈએ. આપણે છે આજે ખરા ખોટા અને આ સ્વાધ્યાય છે એ પૂર્ણ કરશું. બરોબર? તમારે છે ઘર લેસનની અંદર જેટલા પણ વિધાનો કરાવું છું, દાખલા કરાવું છું, એ બધું કરવાનું રહેશે. 12 પછી પ્રશ્ન નંબર 13. 13મો પ્રશ્ન છે, શું કહે છે તમને? કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 0 એટલે કે 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કોઈ સંખ્યા નથી. તો આ વિધાન કેવું છે? સાચું. શું કામ? કે પૂર્ણ સંખ્યાની શરૂઆત જ 0 આગળથી થાય છે એટલા માટે. એટલે 0 છે એનાથી આગળની કોઈ છે પૂર્ણ સંખ્યા છે નહીં. આપણે લખી શકીએ કે ખરું પૂર્ણ સંખ્યા 0 પાસે પૂર્ણ સંખ્યા છે એ 0 થી જ શરૂ થાય છે. એટલા માટે 0 પાસે છે એનાથી આગળની કોઈ પૂર્ણ સંખ્યા છે નહીં. ત્યારબાદ તમને છેલ્લો અને 14મો પ્રશ્ન છે. શું કહે છે? કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. કે 2 અંકોની પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકોની જ હોય છે. તો આ વિધાન છે એ કેવું છે? ખોટું. 2 અંકની સંખ્યા છે એના પછી જ છે 2 અંકની જ સંખ્યા હંમેશા આવે એવું જરૂરી નથી. તો આ વિધાન કેવું છે? ખોટું. કારણમાં તમે કહો કે 99 છે, બરોબર, એના પછી એમાં 1 નાખો તો 9 ને 1 10 નું શૂન્ય, વધી 1, 9 ને 1 10, બરોબર. તો આ 2 અંક પછીની જે સંખ્યા છે કેટલા અંકની થઈ જાય છે? 3 અંકની સંખ્યા થઈ જાય છે. એટલા માટે છે
હંમેશા 2 અંકો પછી આવતી સંખ્યા હંમેશા કેવી હોય? 2 અંકની જ હોય નહીં, 3 અંકની પણ છે એ હોઈ શકે છે. એટલે આપણે લખી શકીએ કે સંખ્યા 99 પછી આવતી સંખ્યા, બરોબર, 99 પછી આવતી સંખ્યા એટલે આપણે આવી રીતે લખી શકીએ 99 + 1 બરાબર કેટલા થાય? 100. આવતી સંખ્યા 100 એ 3 અંકની સંખ્યા છે, બરોબર. એટલે એ જરૂરી નથી કે 2 અંકો આવતા હોય એના પછીની જે સંખ્યા હોય હંમેશા કેવા 2 અંકની જ હોય. શું કામ કે 99 પછીની જે સંખ્યા આવે છે એ કેટલા અંકની છે? 3 અંકની સંખ્યા છે, બરોબર. એટલે એ વિધાન કેવું થઈ જાય? આપણે ખોટું છે એ વિધાન થઈ જાય છે, બરોબર. આ લેક્ચરને આપણે અહીં સમાપ્ત કરશું. એની પહેલાં તમને હોમવર્કમાં સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 8 ખરા અને ખોટા છે એ બધા તમારે લખવાના રહેશે. એટલે આજે કરાવેલ 2 વાર, બરોબર. આ બધા ખરા ખોટા છે એ ઉદાહરણ સાથે, દાખલો એમાં નાનકડો આવતો હોય, વત્તા ઓછા કરવા પડતા હોય તો એ બધું કરી અને સાથે છે એ પૂરું કરવાનું રહેશે. આના પછીના લેક્ચરમાં તમને હું સરવાળા વિશેના જે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો છે, બરોબર, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, ગુણાકારનો નિયમ, તો એ બધા નિયમ છે એ હું તમને શીખવાડીશ, બરોબર. આ લેક્ચર છે અને હું અહીં સમાપ્ત કરું છું.